બોલો બોલો શ્રી ચિंतामणि पार्श्वनाथ भगवान की जय, श्री महावीर स्वामी भगवान की जय। આપણે આ વર્ષમાં જે લેવાયેલી પરીક્ષા બુધવારના વર્ગની અને એમાં આપણે અજિત શાંતિ સ્તોત્ર સંપૂર્ણ એટલે 1 થી 40 ગાથા સુધીની જે આપણે સ્વાધ્યાય કર્યું તો એની આપણે એક્ઝામ લેવાઈ અને એ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપણે કરીશું, બરાબર? તો તમે બધાએ પરીક્ષા આપી અને એમાં બધાએ ખૂબ સુંદર મજાની ખૂબ સરસ મહેનત કરી અને ખરેખર રિયલી તમે બહુ મહેનત કરી છે અને પ્રશ્નના જવાબ વગેરે પણ બહુ સરસ લખેલા છે। આમ તો લગભગ બધાએ ઘણા સાચા છે અને ક્યાંક ક્યાંક કન્ફ્યુઝનના કારણે અથવા એક જ પ્રશ્ન એક સરખા જવાબો આવતા હોય તો કન્ફ્યુઝ થઈ જવાય, એટલે આપણે ફરીથીને પણ એ પ્રશ્નના જવાબો અહીંયા કન્ફર્મલી આપણે કહી શકીએ। ઓકે, કયા જવાબો હતા એની તો બધાએ આ પ્રશ્ન પેપર ખોલજો અને એના તમને જવાબ કહેતો જઈશ, બરાબર? હવે આમાં આપણે પ્રશ્નના જવાબ એમાં આપણે ટોટલ 6 ક્વેશ્ચન રાખેલા હતા, છે વિભાગ મતલબ 6 સેશનમાં। તો એમાં પહેલો સેશન જેમાં એ સેશનમાં પ્રશ્નના જવાબ ટૂંકમાં આપો એવું હતું, એટલે પ્રશ્નના જવાબ ટૂંકમાં શોર્ટમાં લખવાનું હતું, બરાબર? તો એમાં પહેલો પ્રશ્ન, સુખ કેટલા પ્રકારના છે? બરાબર, પ્રશ્ન શું છે? સુખ કેટલા પ્રકારના છે? કોઈ પણ 4ના નામ લખો, બરાબર? સુખ કેટલા પ્રકારના છે અને એમાંથી એટલે ટોટલ સંખ્યા લખવાની, પછી એમાંથી કોઈ પણ 4ના નામ લખવાનું, બરાબર ને? તો કોણ કહેવાય સુખના કેટલા પ્રકાર છે? 10 પ્રકાર। 10 પ્રકાર। તમારે જવાબ આપવાનો છે, પ્રશ્ન તો હું પૂછું છું। સુખના કેટલા પ્રકાર છે? 10 પ્રકાર, બરાબર ને? 10 પ્રકાર છે। કયા કયા? આરોગ્ય, આયુષ્ય, હા, સંતોષ, ભોગ। જોરથી બોલો, સંભળાતું નથી। પાછું બોલો, ચંદ્રીબેન બોલો બોલો બોલો। આરોગ્ય, આયુષ્ય, ભોગ, સંતોષ, સુખ, અનામત, બરાબર છે। અજેશ્વર, સંતોષ, હા, અસતી, નિષ્કમણ, બસ આટલા। બરાબર, ઓકે, હા, ચાલો બોલી જાઉં છું જવાબ, બરાબર? પેલું સુખ 10 પ્રકારના છે, એમાંથી માત્ર 4 લખવાના છે, પણ ખાલી 10 નામ બોલી જાઉં છું। પેલું કીધું આરોગ્ય, બીજું દીર્ઘ આયુષ્ય, ત્રીજું ઓઢ્યત્વ એટલે ઘણું ધન સમૃદ્ધિ, ચોથું કામ, શબ્દ અને રૂપ, બરાબર? કામ એટલે શબ્દ રૂપ વગેરે, વળી પાંચમું ભોગ એટલે ગંધ, રસ અને સ્પર્શ વગેરે આપણને મળી શકે, છઠ્ઠું સંતોષ, સાતમું અસ્થિ એટલે જે વસ્તુની જરૂર હોય તેની પ્રાપ્તિ થઈ જાય, આઠમું સુખ ભોગ, બરાબર? સુખ ભોગ એટલે અનિંદિત વિષય ભોગ, અનિંદિત એટલે જેની નિંદા ન થાય એવા પ્રકારના વિષય સુખ મળે, બરાબર? નવમું નિષ્ક્રમણ એટલે દીક્ષા કે સંયમની ધારણા, 10મું છે અનાબાદ એટલે કે મુક્તિ। તો આ 10 પ્રકારના સુખ કહેલા છે, બરાબર? પ્રશ્ન નંબર બીજો, અજિત શાંતિ સ્તોત્રની રચના ક્યાં અને કોને કરી છે? ફરીથી પ્રશ્ન, અજિત શાંતિ સ્તોત્રની રચના ક્યાં અને કોને કરી છે? રચના શત્રુંજય તીર્થ શ્રી નંદીચરણ મુનિએ કરી છે। શત્રુંજય તીર્થમાં અને નંદીસેન મુનિજીએ કરી છે, રાઈટ જવાબ આ પાક્કો છે, સાચો છે। પ્રશ્ન નંબર ત્રીજો,
શાંતિનાથ ભગવાન કયા દેશના રાજા હતા? ફરીથી, શાંતિનાથ ભગવાન કયા દેશના રાજા હતા? હસ્તિનાપુર, શાંતિનાથ ભગવાન કુરુદેશના હસ્તિનાપુર નગરના રાજા હતા. હા, એટલે હસ્તિનાપુર નગરી છે, પણ પ્રશ્ન શું છે? કયા દેશના? બરાબર. તો શું જવાબ શું આવે? કુરુદેશ. શું કહેવાશે? પૂર્વદેશ. કુરુદેશ. તો કુરુદેશ એ તમારો આન્સર રાઈટ છે. જો હસ્તિનાપુર લખેલું હોય તો તમારો જવાબ ખોટો પડે. કારણ શું? ત્યાં નગરી નહીં પરંતુ દેશ પૂછવામાં આવેલું છે. બરાબર. એટલે મોટા ભાગે લગભગ કોઈક લખ્યું છે કુરુદેશ એમ, પણ બીજા મોટા ભાગે લગભગ શું તો કે હસ્તિનાપુર એવું લખેલું છે. તો કે હસ્તિનાપુર નગરી છે. ઓકે, પણ કુરુદેશ અને હસ્તિનાપુર નગરી તો તમારો આન્સર રાઈટ છે પાછો. ઓકે ઓકે. હવે પ્રશ્ન નંબર 4. વાજિંત્ર એટલે વાદ્ય. બરાબર. વાજિંત્ર કેટલા પ્રકારના હોય છે? નામ લખો. વાજિંત્રો કેટલા પ્રકારના હોય છે? નામ લખો. વીણા, પટહાદી, ત્રિપુષ્કર, તબલા. વેણુધ્વનિ, પટહાદી, ત્રિપુષ્કર, વાંસળી, ગીતાર ને બરાબર. ગીતાર ને શું કહેવાય ગુજરાતીમાં? તાનપુરો. સોરી, તાનપુરો. ઓકે. તાનપુરો. વેણુધ્વનિ, વીણા, પટહાદી, ત્રિપુષ્કર, વાંસળી, તાનપુરો. આમાં આપણે જે મુખ્ય લખેલા છે ને 4 પ્રકાર. કેટલા વાજિંત્ર કેટલા પ્રકારના છે? તો કે 4 પ્રકારના. કેટલા? 4 પ્રકારના. જેમાં કે તત્વાદ્ય. તત્વાદ્ય એટલે વીણાદી, જે તાર વાળા વાજિંત્ર છે તે. જેમ કે તારથી વાગતા હોય, બરાબર. તો જેમ કે ગિટાર પણ આવી જાય, વીણા પણ આવી જાય, તાનપુરો પણ આવી જાય. એટલે જે પણ આપણે શું કહેવાય ગિટાર ટાઈપના જે પણ આવી જતા હોય, બરાબર, ટેસોકોટો આદિ, તો એ બધા એ તાર તત્વાદ્યની અંદર આવે. પછી કહે વિતતવાદ્ય. બીજું કયું છે? આનંદ. આનંદ. આનંદ અથવા વિતતવાદ્ય એટલે મુરજ, મૃદંગ આદિ. એટલે ચામડે મળેલા, જેમ કે ઢોલક છે, મૃદંગ છે, તબલા છે, તો એ બધા કેવા કહેવાશે? આનંદ. એટલે આનંદ જાતિના વાત કહેવાય, અથવા વિતતવાદ્ય. બરાબર. જે ચામડાથી મળેલા હોય તે, મતલબ ઢોલ છે, ઢોલક છે, તબલા છે, બરાબર, ડ્રમ સેટ વગેરે જે પણ છે એ બધું શેનાથી આવે? તો કે આનંદ અથવા વિતતવાદ્ય. ત્રીજું કયું કીધું? સુશીર વાદ્ય. શું કે છે? સુશીર વાદ્ય. સુશીર એટલે હવાથી વાગે. હવાથી, જેમ કે વાંસળી છે, શરણાઈ છે, પેહો છે, બરાબર, બ્રાસ છે, સેક્સોફોન છે. તો એ બધા જે હવાથી, ફૂંકથી જે વગાડવામાં આવતા હોય એ શું કહેવાય? સુશીર વાદ્ય. એમાં હાર્મોનિયમ પણ આવી જાય. બરાબર. અને પછી કીધું ઘનવાદ્ય. ઘનવાદ્ય એટલે જે કઠણ છે, મજબૂત છે, અરસપરસ વાગવાથી અવાજ આવે. જેમ કે મંજીરા છે, ખંજરી છે, બરાબર, મંજીરા, કાંસી, ખંજરી વગેરે. તો એ તાલ શું કહેવાય છે? ઘનવાદ્ય કહેવાશે. શું કહેવાશે? ઘનવાદ્ય. બરાબર. તો કેટલા જાતના વાજિંત્ર કીધા? 4 જાતના. 4 જાતના. 4 બરાબર. પ્રકારના. 4 પ્રકારના. ઓકે. હવે પ્રશ્ન નંબર 5મો. નિધિ કેટલી છે? કઈ કઈ? ફરીથી, નિધિ કેટલી છે ને કઈ કઈ? બોલો, નિધિ કેટલી છે? કઈ કઈ છે? 9 નિધિ. બરાબર ને? કઈ કઈ 9 નિધિ છે?
નામ, ગા- ગામ, આકાર, નગર, પાટણ, દ્રોણમુખ, વડબ, સૈન્ય અને ગ્રહની માંડણી. એમાં ગામ, ગણિત, સર્વ જાતના આભરણ, ચક્રવર્તીના 14 રત્નો, વસ્ત્રની ઉત્પત્તિના પ્રકાર, જ્યોતિષ, લોઢું, શૂરવીર યોદ્ધાની ઉત્પત્તિ ને મહાસંઘ એવું આવે. પણ છે ને એ તમે 14 રત્ન વિશે આવી ગયું આમ તો. એમાં ખાલી નામ જ લખવાના હતા, નામ જ લખવાના. પેલા ગામ તો કઈક હા, બોલો દીપ્તિબેન, બોલો. ભલે દીપ્તિબેન, હેલો. તમે આ પાડ્યું છે, આ કરેક્ટ પાડ્યું છે. નૈસપી, પાંડુક, પિંગલક, સર્વરત્ન, મહાપદમ, કાણ, મહાકાણ, માણવક, મહાશંખ. બરાબર. આ નવનીતિ છે, તમારે રાઈટ આ લખવાનું. ઓકે. શું કહેવાય, આ મીનાબેન લખ્યું છે એ તમે અર્થ લખ્યા છે, અને ગ્રામનગર વગેરે છે તો એ નહીં, પણ આપણે રાઈટ આન્સરમાં તમારે આ લખાય. જે નવનીતિ છે જેના નામ પાંડુક, નેશર્પી, પિંગલક, સર્વરત્ન, મહાપદ્મ, કાળ, મહાકાળ, માનવક અને મહાશંખ. આ 9 પ્રકારની નિધિ છે. તો આ તમારું રાઈટ થઈ જાય. બરાબર. ઓકે. ઓકે, તમારે રાઈટ પાડવું કે રોંગ પાડવાનું? મેં ગામ, આકાર, નગર, પાટણ એ લખ્યું છે બધું. દ્રોણમુખ નહીં. એ છે ને એ જે છે એ ઓલો 7 પ્રકારના રાજ્યની વાત છે. ઓ 7 પ્રકારના રાજ્યની વાત છે. બરાબર. ઓકે. ઓકે. ઓકે, સરસ. ઓકે, આગળનો પ્રશ્ન. દેવો કેટલા પ્રકારના છે જે ભગવાનની ભક્તિ કરે છે? ફરીથી, દેવો કેટલા પ્રકારના છે જે ભગવાનની ભક્તિ કરે છે? 4 પ્રકાર. 4 પ્રકાર. કયા કયા? વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષ ને વ્યંતર. વેરી ગુડ. બરાબર. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. આ 4 પ્રકારના દેવો પરમાત્માની ભક્તિ કરે છે. ઓકે, સરસ. પ્રશ્ન નંબર 7મો. અપ્સરાઓની ચાલ કોણા જેવી કીધી છે? ફરીથી, અપ્સરાઓની ચાલ કોણા જેવી કીધી છે? મારું ખોટું પડ્યું છે. હંસલી જેવી. હંસ જેવી. હંસલી જેવી. હંસલી જેવી. યસ. શું લલિ હંસ? અહંસ, હંસની સરીખી. લલિ અહંસ બહુગામિની આહીમ. બરાબર. કઈ ગાથામાં છે આન્સર? અંબરંતર વિહારની આહીમ. લગભગ 25 ની આસપાસ જ, 25-26. કઈ છે? 25 કે 26? ઓકે, ખ્યાલ આવ્યો ને? હંસની જેવી ચાલ છે. બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 8મો. દેવોના વિમાન કેટલા પ્રકારના હોય છે? ફરીથી, દેવોના વિમાન કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના. 3 પ્રકારના. ઓકે, કયા કયા 3 પ્રકારના? કોણ કહેશે દેવોના 3 વિમાનોના 3 પ્રકાર? લખ્યું છે કોઈએ કે નથી લખ્યું? મારું ખોટું પડ્યું છે. શું લખ્યું તું? એક તો 4 લખ્યું હતું પેલા, પછી કઈ નથી લખ્યું. ઓકે, 3 પ્રકાર. બરાબર. અવસ્થિત, વિકર્વિત અને પર્યાનિક. અવસ્થિક, પછી અવસ્થિત, પછી વિકર્વિત. વિકર્વિત. ને ત્રીજું અવસ્થિત, વિકર્વિત અને પારિયાનિક.
પારિયાનિક. એ એકેય ગાથામાં આવે છે આ આન્સર? અર્થમાં યસ, અર્થમાં. કઈ અર્થમાં ગાથામાં? અવસ્થિક આ ગયા વર વિમાન દિવ્ય કનગર હતૌરાય કરસ એહિમ હુલિયમ સસંભમો અરણ ખુબી અલુલિય ચલ કુંડલમ ગય તીર્ડ સોહમ તમ ઉલિમાલા વેઠો. તો આ ગયા વર વિમાન દિવ્ય, બરાબર. તો વિમાન દિવ્ય શબ્દ જયારે આપણે કર્યો તો તે વખતે આ અર્થ તમને કીધા હતા મેં. કઈ નંબર કઈ હતી ગાથા નંબર? ગાથા નંબર 22. 22. 22. આ ગયા વર વિમાન દિવ્ય એમ. ઓકે. ઓકે, સરસ. આવું વસ્તુ છે ને લખી લેવાનું, નોટ કરી લેવાનું. ઓકે, તો જેથી અમુક વસ્તુ કદાચ અર્થની ચોપડીમાં હોય ના હોય તમને ખ્યાલ આવે. ચાલો આગળ. કયા ભગવાન પાસે 14 રત્નો હતા, શા માટે? કયા ભગવાન પાસે 14 રત્નો હતા અને શા માટે? શાંતિનાથ ભગવાન પાસે, કારણ કે તે ચક્રવર્તી પણ હતા. બરાબર, વેરી ગુડ. કે શાંતિનાથ ભગવાન પાસે, કારણ કે શાંતિનાથ ભગવાન કોણ હતા? તો કે ચક્રવર્તી પણ હતા. બરાબર. સોરી ચક્રવર્તી ગુરુજી, નંબર 8 નો પાછો રિપીટ કરો ને. કેટલા વિમાનો? 3 પ્રકારના. 3 4 વિમાન નહીં ને? ના, 3 પ્રકારના. ઓકે. બેજુબેન, તમારું પ્રાઇઝ છે? એ ભાઈ, તમારા લોકોનું બધાના પ્રાઇઝ છે, લઈ જાજો ઓફિસ માંથી. કે હા યસ, ઓકે, સાચી. 3 પોકેટ. સોરી હે, હું જરાક અહીંયા ડિસ્કનેક્ટ ની ફોન આવી ગયો. સોરી. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. 3 પ્રકારના છે વિમાનો. 3 પ્રકારના છે: અવસ્થિત, વિકુર્વિત અને પારિયાનિક. અવસ્થિત વિમાન એટલે એમાં કના રહેવાના સ્થાન નહીં ને? રહેવાના સ્થાન પણ ખરા, આવા જવા માટેનું સાધન પણ ખરું. હવે એમાં પણ પાછું વળી લાંબે જવાનું હોય તો અલગ. કરાયું છે તમે? કરાયું છે. તમે આ ગ્રુપમાં આ રેકોર્ડિંગ પોસ્ટ કરશો ને પછી? હા યસ યસ યસ. બસ તો મીનાબેન ખીજાય છે તો મારે કરવું જ પડે ને પછી. બસ ઠીક. હોય ને તો રેફરન્સ છે અમારો. યસ યસ. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં. સરસ સરસ, અનુમોદના. આગળ પ્રશ્ન નંબર 10. ભગવાનને શા માટે શરદ ઋતુના સૂર્યની કાંતિ સાથે સરખાવે છે? ફરીથી, ભગવાનને શા માટે શરદ ઋતુના સૂર્યની કાંતિ સાથે સરખાવે છે? કારણ કે તે નિર્મળ ચંદ્રની પ્રભા કરતા અધિક. નહીં, ચંદ્રની, સૂર્ય. હા, સૂર્યના કાંતિ માટે સરખાવે છે. કારણ કે તે નિર્મળ. કેમ? શા માટે? નવીન શરદ ઋતુનો સૂર્ય ભગવાનને પહોંચે. ઠંડક આપે છે ને, એટલે અજવાળું પણ આપે છે, એટલે એમાં છે. સૂર્ય હોય તો અજવાળું હોય જ ને મીનાબેન, કેમ આમ કરો ભાઈ? ઠંડકે આપે છે, એમ કે છે. સૌમ્યતા વાળા છે એટલે. સૂર્ય ક્યારે ઠંડક આપે? સૌમ્યતા વાળા છે એટલે સૂર્ય ઠંડક આપે. આ તો તમે નવું લઈ આયા ભાઈ, નવું લાયા. ના, ઠંડક એમ ઠંડક નહીં. ગરમી ઠંડક એમ ઠંડક નહીં, પણ બીકોઝ સૌમ્યતા વાળા છે ને, એટલે એની ઠંડક અધિક સૌમ્યતા વાળા છે. સૂર્ય સૌમ્યતા તો ખરું. સૂર્ય અને ચંદ્ર, સાંભળજો, સૂર્ય અને ચંદ્ર આ બંનેના કિરણો શરદ ઋતુમાં વિશેષ હોય છે. વધારે, સૌથી વધારે શરદ ઋતુમાં સૂર્ય અને ચંદ્રના કિરણો સૌથી વધારે હોય છે. માટે શરદ ઋતુમાં જેવા કીધા છે. સરખો આન્સર લખાવો તો લખી લઈએ. યસ. શરદ ઋતુમાં સૌથી વધારે સૂર્યના કિરણો હોય છે. શરદ ઋતુમાં સૌથી વધારે સૂર્યના કિરણો હોય છે.
માટે વધારે કિરણો હોય એટલે પ્રકાશ પણ વધારે. ખ્યાલ આવ્યો? હમ સૂર્યના કિરણો આ શરદ ઋતુની અંદર સૌથી વધારે હોય છે, એટલે એનું તેજ પણ વધારે હોય. એનું તેજ પણ વધારે હોય માટે સૂર્યના કિરણો કેવા કે છે. એટલે શરદનું આ ઋતુ સરખા સૂર્ય કીધા. જો તે વખતે આપણે કીધું હતું પણ આ પ્રસંગ છે તો કહી દઉં. આપણે જે 12 મહિના કહીએ ને, હમ ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, કાર્તક, આસો. માગશર, તો એની અંદર તો એની અંદર ક્યારે કયા માસમાં કેટલા સૂર્યના કિરણો હોય એની વાત પણ છે. તો કે આપણે ચૈત્રથી શરૂ થાય, બરાબર. ચૈત્ર માસમાં, ચૈત્ર મહિનામાં સૂર્યના કિરણો 1200. કેટલા કીધા? 1200. વૈશાખ મહિનામાં 1300, જેઠ મહિનામાં 1400, શ્રાવણ અને ભાદરવા મહિનામાં 1400, અષાઢમાં 1500, અષાઢ, હા, અષાઢ, શ્રાવણ અને ભાદરવો, સોરી, શ્રાવણ ભાદરવાની અંદર 1400 છે, અને ભાદરવામાં પણ 1400. અષાઢ મહિનામાં, સાંભળજો, અષાઢ મહિનામાં 1500, આસો મહિનામાં 1600. આસો મહિનામાં કયો હોય છે? કેટલા હોય છે? 1600, બરાબર. એટલે 1600. હા, 1600. પછી કારતકમાં 1100 થઈ જાય, મહામાં 1100, માગશરમાં 1500, અને ફાગણમાં પણ 1500. પોષ મહિનામાં 1000 હોય. તો એટલે આસો મહિનો જે છે, બરાબર, આસો મહિનો, તો આસો મહિનામાં સૌથી વધારે જે આસો મહિનો, જેને આપણે શરદ ઋતુ કહેવાય. આસો અને ભાદરવો અને આસો મહિનો જે છે, તો આસો મહિનાની અંદર 1600 કિરણો હોય છે. આસો મહિનામાં 1600 કિરણો 1600. હોય, બરાબર. તો એટલે ત્યાં શું કીધું કે શરદ ઋતુના, બરાબર, આસો મહિનામાં શરદ ઋતુ હોય. કઈ? આસો શરદ ઋતુ. મહિનામાં શરદ ઋતુ, બરાબર. હા, એટલે આમ 2 મહિના હોય. દરેક જે આપણે ગુજરાતી પ્રમાણે છ ઋતુઓ છે. કેટલી? 6. આપણે આમ તો મોસમ પ્રમાણે ઓલી 3 કહી શું છે? શિયાળો, ઉનાળો ને ચોમાસું. એ તો ખ્યાલ છે ને? વિન્ટર રેઇન ને શું કહેવાય? સમર ત્રીજી સમર. સમર. ને સમર. સ્પ્રિંગ. હા. તો અહીંયા ગુજરાતીની અંદર આપણે શું કહેવાય? શરદ, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ. પાંચ. બરાબર. 6. તો 6 ઋતુઓ છે, બરાબર. તો એમાં સોરી, પાનખર એક રહી ગઈ પાછી. પાનખર, શું? ઓટમ, પાનખર. હા, પાનખર, બરાબર. તો આ 6 ઋતુઓ છે, બરાબર. તો આ 6 ઋતુઓની અંદર શરદ ઋતુ જે આસો મહિનાની અંદર છે, તો એ આસો મહિનાની અંદર સૂર્યના કિરણો સૌથી વધારે હોય છે, એટલે તેજ વાળો હોય છે. સૂર્ય સૌથી વધારે પ્રકાશમાન હોય છે, તો માટે એની સાથે સરખાવે છે. પરમાત્માનું એટલે તેજ સૌથી અધિક છે. હા, બોલો, શું કહેતા હતા? એટલે ત્યારે ગરમી વધારે હોય. ગરમી વધારે હોય, યસ, વધારે તડકા પણ વધારે હોય ને ગરમી પણ વધારે. તડકા વધારે હોય ખાસ. ઓકે, સરસ. ઓકે, હવે આગળ સેશન નંબર 2, જેમાં આપણે હતું શબ્દાર્થ લખો, બરાબર. એમાં પેલું વિબુહાહિવ એટલે દેવોના ઇન્દ્ર. દેવોના અધિપતિ ઇન્દ્ર. દેવોના અધિપતિ એટલે ઇન્દ્ર, બરાબર. વિબુહાહિવ એટલે ઇન્દ્ર. શારીરે, શરીર શરીર સંબંધી. શરીર બળમાં, શરીર સંબંધ, બરાબર. ધરણીધર, મેરુ પર્વત. મેરુ પર્વત, રાઈટ. વિમલ શશી, નિર્મળ ચંદ્રની પ્રભા કરતા. યસ. ભવ ભય મૂરણ, ભવ ભયને તોડનારા.
ભવભયને તોડનારા. પછી સમપૈઠા, શાંત, ભાવમાં પ્રતિષ્ઠિત થયેલા. શાંત ભાવમાંથી પ્રતિષ્ઠિત થયેલા છે. ભક્તિ વસાગય, ભક્તિ વસાવેલા. હા બોલો બોલો ચંદ્રીબેન બોલો. વસાવેલા. ભક્તિને વશ થઈને આવેલી, બરાબર. આમ કેવાય ભક્તિ ભાવથી કેવાય. હા ભક્તિભાવથી કહેવાય. યસ, ભક્તિભાવથી આવેલી. રઈ ગુણ, ભક્તિ વસા ગયા, વસ ભક્તિને વશ થઈને આ ગયા એટલે આવેલી છે. ઓકે, આ ગયા બધા શબ્દ છે. ભક્તિ વસ અને આ ગયા એટલે વસા ગયા થયું. ભક્તિ વસા ગયા એટલે ભક્તિને વસે આવેલી છે, આવેલ છે. રઈ ગુણ પંડી અયાહિમ, કીડા રૂપ ગુણ ને વિશે. રઈ ગુણ ઉચ્ચ પ્રકારનો વિનોદ કરાવવામાં દક્ષ. હા યસ, ઉચ્ચ પ્રકારના, જો શું કહેવાય, ઉચ્ચ પ્રકારના. રઈ ગુણ એટલે તો કે ઉચ્ચ પ્રકારનો આનંદ. રઈ એટલે રતિ એટલે આનંદ. તો આનંદ ગુણ એટલે આનંદ કરાવવામાં જે હોશિયાર છે, અથવા દક્ષ એટલે એકદમ માસ્ટર. દક્ષ મીન્સ એકદમ માસ્ટરી છે જેમાં, એવું. રઈ ગુણ પંડી અયાહિમ. પછી પસી ઢીલ મેહલ, પસી ઢીલ મેહલ, એળનો નીચેનો ભાગ. વિશેષ વિશેષ કેળ પર વિશેષ કેળ પર બંધાયેલી મેખલા, અથવા બીજું શું લખેલું છે? વિશેષ કેળનો ભાગ ને મેઘલા, મેખલા. હા ઓલા પેલો કંદોરા જેવું હા, કેળની મેખલા કહેવાય. ઓકે, મેખલા. જે પહેલાના ટાઈમ ની અંદર કંદોરો પહેરતા હોય ને, તો કંદોરો પહેરતા હોય પાછળ એ પ્રમાણે એને ઝુલાવતી હોય. ઓકે, આગળ શું છે? વિગયતમાં, એનું અજ્ઞાન ગયું છે એવા. કાર રહિત. જેનું અજ્ઞાન ગયું છે એવા. અજ્ઞાન, વિગયતમાં એટલે જેનું અજ્ઞાન ગયું છે તેવા, બરાબર. અભય કરમ, કોઈ પ્રકાર નથી, શું? કોઈ પ્રકારનો ભય નથી. યસ, કોઈ પ્રકારનો ભય રહિત નથી, અથવા ભય રહિત, બરાબર. ખોસામી, સ્તુતિ કરીશ. કરીશ. ખોસામી એને શું કીધું? સ્તુતિ કરીશ. સ્તુતિ કરીશ, બરાબર. યસ, સરસ. હવે આપણે સેશન નંબર 3, જેમાં હતું ખાલી જગ્યા પૂરો. એમાં પેલું સંયમ ખાલી જગ્યા પ્રકારના છે. 17. સંયમ કેટલા પ્રકારના છે? 17 પ્રકારના. યસ, બરાબર છે. પ્રશ્ન નંબર 2, ઉત્તમ પુરુષના લક્ષણ ખાલી જગ્યા પ્રકારના હોય છે. 32. 1008. 1008. 32 પ્રકારના હોય છે. 32. અહીંયા ઉત્તમ પુરુષના 32 પ્રકારના લક્ષણ. આમ 1008 કહીએ તો એક તીર્થંકર પરમાત્મા, બરાબર. તીર્થંકર પરમાત્માના 1008. એટલે અહીંયા જે આપણે અજીત શાંતિની અંદર કીધું છે ને ઉત્તમ પુરુષ માટે, એટલે એ ગણવાનું. એટલે જયારે ઉત્તમ જે અંદર તીર્થંકર, એને તો આપણે ભગવાન તરીકે સંબોધીશું, પણ જો કદાચ તમે લખ્યું હોય બંને અપેક્ષાએ, તો એ તમને બંને રાઈટ આપેલા છે. કેમ કે શું છે, ઘણી વખતે ભગવાન પણ પુરુષ નથી એમ કદાચ તમને પ્રશ્ન થાય, એટલા માટે. એટલે ઉત્તમ પુરુષના લક્ષણો, જો લક્ષણ કહીએ તો આપણે શું કહીશું? 32. એ પણ એ તમારું સાચું છે. અને 1008 લખેલું હોય તો એ પણ તમારું સાચું જ આપ્યું છે, બરાબર. અને કદાચ કોઈએ કર્યું હોય, બરાબર, કદાચ કોઈને ખોટું અપાયું હોય તો સાચું કરી લેજો. ઓકે ઓકે, હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3,
ખાલી જગ્યા એ સર્વ દુઃખનું કારણ છે. ખાલી જગ્યા એ સર્વ દુઃખનું કારણ છે. અજ્ઞાનતા. હા, અજ્ઞાનતા. બરાબર ને? અજ્ઞાનતા એ સર્વ દુઃખનું કારણ છે. બરાબર, અજ્ઞાનતા. ઓકે. નંબર 4. અજીતનાથ પ્રભુ ખાલી જગ્યા કુળના હતા. અજીતનાથ પ્રભુ ઇક્ષ્વકુ. ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુ કુળ. કયું? ઇક્ષ્વાકુ. ઇક્ષુ અને આકુ. ઇક્ષુ અને ઉનો વ થઈ ગયો એટલે ઇક્ષ્વાકુ એવું થયું. બરાબર, ઇક્ષ્વાકુ કુળ. બરાબર. ઓકે. 5મો પ્રશ્ન. અંગ ખાલી જગ્યા પ્રકારના છે. અંગ ખાલી જગ્યા પ્રકારના છે. બોલો કેટલા પ્રકારના? અંગ કેટલા પ્રકારના છે? બોલો. મહેનત થઈ છે. મારો ખોટો કર્યો છે. મારો એ ખોટો પડ્યો. એમાં નથી લખ્યું મેં. ગુરુજી આપે. તમે આન્સર આપો. અંગો 8 પ્રકારના કીધો. કેટલા અંગો? અથવા 7. કેટલા કીધા હતા? 7. 7. હા, આપણે અહીંયા જયારે સ્વાધ્યાય કરતા હતા ત્યારે 7 આપ્યો હતો. 7 અંગ. અને ઓલા જે છે ઓલા લોકો સાષ્ટાંગ, એ લોકો 8 પણ કહેતા હોય છે. બરાબર. તો એમાં 8 અંગો છે, જેમાં શિર, હસ્ત, વક્ષ એટલે છાતી, પાર્શ્વ એટલે પડખા, કટી એટલે કેડ, ચરણ અને સ્કંદ, એમ 8 પ્રકારના અંગ કીધા છે. અને ઓલા જે અન્યની અંદર 8 કીધેલા છે, જેને પુષ્ઠ એટલે આપણે શું કહેવાય, પાછળ બૈડાનો ભાગ, એને પણ અંગ તરીકે લેવામાં આવે, એટલે સાષ્ટાંગ એમ કહેવામાં આવે. એટલે 7 પ્રકારના અથવા 8 પ્રકારના. તે વખત તમને 8 અંગો તમને વાત કીધી હતી મેં તમને. ઓકે. ઓકે. પ્રશ્ન આગળ 6. આ સ્તોત્ર ખાલી જગ્યા પ્રતિક્રમણમાં અવશ્ય બોલાય છે. પક્ષી, ચોમાસી ને સંવત્સરી પ્રતિક્રમણ. હવે આમાંથી તમે કોઈ પણ એક 3 માંથી કોઈ પણ એક લખ્યું હોય તો આ ચોક્કસ તમારો સાચો જવાબ થઈ જાય. સંવત્સરી લખો કે પક્ષી લખો કે ચોમાસી લખો. ઓકે. ઓકે. પ્રશ્ન નંબર આગળનો ખાલી જગ્યા નંબર 7. કેડથી ઉપરના ભાગને નમાવવો તેને ખાલી જગ્યા મુદ્રા કહેવાય છે. ફરીથી, કેડથી ઉપરના ભાગને નમાવવો તે ખાલી જગ્યા મુદ્રા કહેવાય છે. વિણાતી. અંજલિ. અંજલિ. વિણાતી. મેં અંજલિ લખ્યું છે. અંજલિ પદ. અર્ધાવર્ણત શું કહેવાશે? અર્ધાવર્ણત. અર્થાવર્ણ એટલે અંજલિ જ ને? ના. અંજલિ એટલે 2 હાથ જોડીને ખાલી મસ્તક નમાવીએ, એ અંજલિ. અંજલિ મુદ્રા થઈ. 2 હાથ જોડીને મસ્તક સાથે અર્ધ એટલે કેડ સુધી ના નમીએ, આપણે કેડ સુધી ના નમીએ. બરાબર. ઘણી વખત આપણે નમોજીના નામ અથવા ભગવાન પાસે જઈને 2 હાથ જોડીને આખા આપણે નમતા હોઈએ. બરાબર. તો એને અર્ધાવર્ણત કહેવાય. અર્ધા વર્ણ. વર્ણત. વર્ણ અર્ધાવર્ણત. અર્ધાવર્ણત. બરાબર. અર્ધાવર્ણત મુદ્રા કહેવાય છે એમ તો કઈ. અર્ધાવર્ણત મુદ્રા. યસ. ઓકે. ઓકે. 8મો પ્રશ્ન નંબર 8મો. તીર્થંકર ભગવંતો ખાલી જગ્યા સંસ્થાન વાળા હોય છે. તીર્થંકર ભગવંતો ખાલી જગ્યા સંસ્થાન વાળા હોય છે.
સમચતુરસ્ર. સમચતુરસ્ત્ર સંસ્થાન. બરાબર. શું શેમાં એવું છે? answer સમચતુરસ્ત્ર સંસ્થાન. સમચતુરસ્ત્ર ચતુર વસ્ત્ર રસ્ત્ર વસ્ત્ર ની રસ્ત્ર રજાનો ર. હા, રસ્ત્ર. સમચતુરસ્ત્ર સંસ્થા. ઓકે, સરસ. આવી ગયા બધાને? સરસ. હવે આપણે સેશન નંબર 4, જેમાં આપણે જોડ કા અજોડો શું કે મેચ કરવાનું, શું કહેવાય? મેચ કરવાનું. મેચ કરવાનું, યસ. ચાલો, એમાં પહેલું છે સંસ્થાન. સંસ્થાન સામે શું આવશે? છ. છ. સંસ્થાન શું છે? છ કેમ કેમ છ? સંસ્થાન. સંસ્થાન 6 પ્રકારના છે, છ બરાબર ને? છ. ઓકે. સિદ્ધિ. 8 8 સિદ્ધિ કેટલી છે? 8 શું વાત કરો છો? ઓફકોર્સ ઓકે, બરાબર 8 પ્રકારની છે. ઓકે, સરસ, ફાઇન, ગુડ. 8 પ્રકારની સિદ્ધિ. ચાલો, પ્રશ્ન નંબર 3 જો મેથ્સમાં. શાંતિનાથ ભગવાન 16 16 શું? 16માં ભગવાન 16માં છે. ઓકે, 16માં ભગવાન છે. ઓકે. ભક્તિ 9 કે 9 શું? બરાબર ભક્તિ સામે 9 શું? હવે ખાલી મેચ કરી નાખાય કયો મીનાબેન? 9 પ્રકારની ભક્તિ. 9 પ્રકારની ભક્તિ. આપણે આવ્યું એક્ઝામ્પલ આપો તો ભૂલાઈ ગયું છે. 9 પ્રકારની ભક્તિ આવે છે. એક જ મિનિટ તમને જણાવું. અને ઓકે, આગળનું પછી નયમાં શું આવશે? 7 નયમાં શું આવશે? 7 7 કેમ 7? 7 નહીં છે એમ? 7 પ્રકારના નય છે, બરાબર. 7 પ્રકારના નય છે માટે. ઓકે, તો આપણે આ જે 9માં જે કર્યું ને ભક્તિમાં 9, તો 9 પ્રકારની ભક્તિ કીધી છે ને નવધા ભક્તિ. શું કે છે? નવધા ભક્તિ. તો જેમાં 9 પ્રકારની કઈ તો કે 9 ના નામ બોલું છું. પેલો કે શાંતિ, પછી અર્થ અવ્યર્થ કાલત્વ, ત્રીજું વિરક્તિ, ચોથું માન શૂન્યતા, પાંચમી આશાબંધ, છઠ્ઠી સમુત્કંઠા, સાતમું નામ કીર્તનમાં રુચિ, આઠમું ભગવાનના ગુણ કથનમાં આસક્તિ અને ભગવાનના નિવાસસ્થાન પર પ્રીતિ. તો આ 9 પ્રકારની ભક્તિ કીધી. તો હવે એ આપણે સહેજ ટૂંકની અંદર એના ભાવ જોઈ લઈશું, અર્થ. તો કે ગમે તેવું કોઈ પણ શોકનું કારણ આવે કે દુઃખનું કારણ આવે સંસારમાં, બરાબર. જેમ કે ધન ચોરાયું, ધન ખોવાયું, લૂંટાયું, કે પછી પુત્ર આદિનું કદાચ મૃત્યુ પામ્યો, કે કોઈ અપમાન કર્યું, કે પછી કઈ આપણે ધારેલું કામ હતું એ કાર્ય સફળ ન થયું, બરાબર. કે પછી ચિંતાઓ હોય, વ્યાધિઓ હોય. તો આવી વ્યાધિઓ હોય, બરાબર, છતાં પણ એ ભગવાનની ભક્તિમાં સહેજ પણ ઉણપતા આવવા દે નહીં, બરાબર. જેમ કહેવાય ને, જેમ શું કહેવાય કે કોઈ આપણે સમજો પુત્ર મરણ એમ કીધું. અહીંયા તો શું કીધું? દુઃખ સૌથી મોટું શું કીધું? પુત્ર મરણ. શું? પુત્ર મરણ, બરાબર. તો બરાબર, શોક બહુ થાય, બરાબર. તો કે એવું હોય કે ધન લૂંટાયું હોય, કે કોઈ અપમાન કર્યું હોય, આવા પ્રસંગો થાય ને તે વખતે આપણે શું કે દેરાસર કે ભક્તિ પણ સૂજે નહીં, બરાબર ને. મન નથી ચાલતું, એવું થાય કે ના થાય? ચોક્કસ, યસ, થાય, બરાબર ને. પણ અહીંયા એવું બધું શું કહેવાય, એવું હોવા છતાં પણ એ ભક્તિ છોડે નહીં,
એવું હોતી છતાં પણ ભક્તિ છોડે નહીં. માટે શું કહેવાય છે? એને શાંતિ. આપણે ઓલું ખબર છે સુલસા શ્રાવિકા, આપણે એક ઓલું સ્તવન ગાતા હોઈએ છીએ, હે ત્રિશલાના છાયા માંગુ તારી માયા. તો એમાં એમ કે સુલસા જેવી શ્રાવિકાને કરુણા આની સંભારી. તો હવે એટલા બધા શ્રાવક શું કહેવાય કે એક ભગવાનના ઘણા બધા શ્રાવક શ્રાવિકા હતા, લાખ ઉપર શ્રાવિકાઓ હતી. તો એમાંથી ભગવાને સુલસા શ્રાવિકાને શા માટે ધર્મલાભ કેવડાવ્યા હશે? બીજી ઘણી બધી શ્રાવિકાઓ હતી. કારણ શું? તો કે એના એક સાથે 32 પુત્રો મરણ પામ્યા હતા. કેટલા? 32 પુત્ર. 32 પુત્રો મરણ પામ્યા હોય અને છતાં પણ જે ધર્મ ભાવની અંદરથી પતિત ન થાય, ધર્મ ભાવમાંથી દૂર એ ન થાય, તો એને શું કહેવાશે? તો એવી ભક્તિ હતી. તો માટે એને શું કહેવાય છે? પ્રભુ એને ધર્મ લાભ કેવડાવ્યા. એટલે ગમે તેવું હોય છતાં પણ ધર્મ એટલે પ્રભુની ભક્તિને છોડે નહીં. પછી શું? તો કે અવ્યર્થ કાળ એટલે શું? કે બેસીને આમ તેમ ગોલ ગપાટા ના કરે, પરંતુ એ પ્રભુ ભક્તિની અંદર જોડાયેલો રહે. પ્રભુ ભક્તિ એટલે માત્ર શું? તો કે આપણે ઢોલક તબલા લઈને કે દેરાસરમાં જઈને આપણે મંજીરા ગાઈએ, વગાડીએ અને ગાઈએ, એ ભક્તિ નથી. તમે સામાયિક કરતા હોય તો એ પણ શું થાય છે? ભક્તિ. તમે સૂત્ર ગોખો છો તો એ પણ અરિહંત પરમાત્માની ભક્તિ થાય છે. તમે સમભાવ શું કહેવાય કે નવકારવાળી કરો છો તો એ પણ તમે પરમાત્માની ભક્તિની અંદર જોડાયેલા છો. ખ્યાલ આવ્યો? તો એટલે અવ્યર્થ કાલત્વ એટલે કે સમય ન ગુમાવે. ત્રીજું કે છે વિરક્તિ. લોકના ભોગમાં કોઈ પણ પ્રકારનો રસ નહીં, વિરક્ત. ભૌતિક લોકોના એટલે સ્વાભાવિક જ રુચિ, એટલે પોતાના આ વસ્તુની અપેક્ષા એ કે આમ કરીશ તો મને આ મળશે એવું નહીં, માત્ર પોતાની ભક્તિથી જ. બરાબર. પછી માન શૂન્યતા કીધું. માન શૂન્યતા એટલે તો કે આ ભક્તિ કરીશ તો આનાથી મને આમ આમ મારું સન્માન થશે કે મને આમ બધું ત્યાગ કરવા પૂર્વક કંઈ પણ નથી જોતું, માત્ર મને પ્રભુની ભક્તિ જોઈએ છે એ પ્રમાણે. બરાબર. પાંચમું કે છે આશાબંધ. આશાબંધ એટલે તો કે આ ભગવતની ભક્તિ શું કહેવાય એટલે શું? તો કે આ ભક્તિ કરતા હા, માત્ર શું? તો કે આશાબંધ એટલે તો કે ભગવતના પ્રેમની જ પ્રાપ્તિ, એટલે પ્રભુ ભક્તિનો જ, પ્રભુના પ્રેમની અંદર જ જોઈએ, બીજું કાંઈ પણ નહીં. એવો આશાબંધ કહેવાય. જેમ આપણે કહીએ શું? તો કે આપણે ઓલું મીરાબાઈનું નામ સાંભળ્યું છે? શું? બરાબર. મીરાબાઈનું નામ શું આવે? તો કે એ શું કહેવાય કે મને કૃષ્ણ મળશે મળશે ને મળશે, બસ હું એને પ્રેમ કરું છું, મને ગમે તે રીતે મળશે. બરાબર. લોકો ગાંડી કહે છે, આ બાઈ શું કહેવાય, આ બાઈ કેવી છે? તો કે ગાંડી છે ને શું કહેવાય કે દીવાની છે, કૃષ્ણ ક્યાંથી આવે? પરંતુ છતાંય માત્ર ને માત્ર એ કૃષ્ણ તો એને શું કહેવાય? આશાબંધ. પછી કે સમુત્કંઠા. સમુત્કંઠા એટલે તો કે ભગવાનને મેળવવા માટેની એવી લાલસા કે જેને એવું લાલચ કે માત્ર શું? તો કે હર હંમેશ માટે ઉત્સુક હોય, હર હંમેશ માટે એ તૈયાર હોય કે મને પ્રભુ મળશે જ. બરાબર. અને પછી સાતમું કે છે નામ કીર્તનમાં સદા રુચિ. એટલે ભગવાનના નામ સ્મરણ કે નામ ભક્તિની અંદર હર હંમેશા એનો એ હોશમાં હોય, કાયમ માટે એ તત્પર હોય, તૈયાર હોય. પછી કે છે કે ભગવાનના ગુણ કથનમાં આસક્તિ. એટલે ભગવાનના ગુણ કેવા? બરાબર. એને એ જ હંમેશા ભગવાનના ગુણની અંદર રચ્યો પચ્યો રહે. નવમું ભગવાનના નિવાસ સ્થાનમાં પ્રીતિ. એટલે ભગવાનના આપણે અહીંયા કહીએ તો તીર્થ, બરાબર, જિનાલય, તીર્થ અથવા એમની કલ્યાણકો ભૂમિ, તો એના ઉપર એટલી બધી પ્રીતિ કે આજ આપણને અંતે તારનારું છે, એના પ્રત્યેનો ખૂબ 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 બહુમાન ભાવ. તો એને શું કહેવાશે? ભગવાનના નિવાસ સ્થાનમાં પ્રીતિ. જેમ આપણે પાલિતાના અદભુત પાલિતાના નામ સાંભળીએ, શત્રુંજયનું નામ સાંભળીએ, આદિનાથ ભગવાનનું સ્મરણ આવી જ જાય, ગિરનારનું નામ સાંભળીએ અને હૈયું ગદગદ થઈ જાય. તો આ જે ભાવો છે એ શું કે છે? તો કે આ ભગવાન નિવાસ સ્થાન પ્રત્યે પ્રીતિ. તો આ 9 પ્રકારની ભક્તિ કહેવામાં આવેલી છે. બરાબર.
અને નય 7 પ્રકારના છે, બરાબર. ઓકે, હવે તમારે આ 7 પ્રકારના નય સાંભળવું હોય ને તો તમારે ચોક્કસ બુધવારનો જે હવે અત્યારે આ છેલ્લું જે ચાલે છે 32મો અષ્ટક, તો જે 7 પ્રકારના નય, તો એમાં 7 પ્રકારના નયોની વાતો ચાલે છે, તો તમે ચોક્કસ જોડાજો. ઓકે, ખ્યાલ આવ્યો? ઓકે, હવે પ્રશ્ન નંબર 5મો, સેશન નંબર 5, પ્રશ્નના જવાબ વિસ્તારથી લખો. હા, બોલો, કઈ પ્રશ્ન પૂછતા? મીનિંગ એક્ઝેક્ટલી શું થાય નહીં? નય એટલે અલગ અલગ અપેક્ષાએ આ વસ્તુ કેવી રીતે સત્ય છે તે, કેવી રીતે માત્ર એક બે વસ્તુથી સત્ય થાય, એક બે વસ્તુથી અસત્ય થાય, તો એ કેવી રીતે સંપૂર્ણ સત્ય બને, બરાબર. તો કેટલાક કેટલાક સાચું કરે, કેટલાક ખોટું કરે, બરાબર, ખોટું કહેતા હોય, આ બંને પોતપોતાની રીતે રાઈટ હોય, તો એ કઈ રીતે સત્ય બને, તો એને અહીંયા નય કહેવામાં આવ્યું. દરેક એક જ વસ્તુની અંદર એક જ પદાર્થ કે વસ્તુની અલગ અલગ રીતે જોવામાં આવે અને પોતપોતાની રીતે રાઈટ જોતા હોય, બરાબર. તો એને શું કહેવાશે? એને કઈ રીતે રાઈટ થાય, એને નય કહેવાય છે. એક્ઝામ્પલ આપી શકાય કે હજી નવડો છે, 9 મારી સાઈડમાં હોય તો મને 9 દેખાય, તમારી સાઈડમાં હોય તો તમને 6 દેખાય, એમ. એવી રીતે તમે રાઈટ છો ને હું રાઈટ છું. હવે એના એટલે સિવાય બીજી રીતે કહીએ, બરાબર. હમ, હવે શું કહેવાય કે એક બાજુ મીના છે ને એક બાજુ મીનાબેન ની વહુ છે. હવે મીનાબેન ના દીકરો છે, બરાબર. મીનાબેન કા મારો દીકરો છે, બરાબર. ઓલા કે ના ભાઈ મારો ઘરવાળો છે. બંને સ્ત્રીઓ છે, બરાબર, બંને સ્ત્રીઓ છે, પણ બંનેના જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે, બરાબર. હવે તેમ એ પ્રમાણે હવે દીકરો છે, બરાબર, દીકરો છે તો દીકરાને મા પ્રત્યેની ભક્તિ, મા તરફની ભક્તિ અને પત્ની તરફનો પ્રેમ, તો આ બંને તરફ શું, તો કે બંને દિશાઓ તરફથી અલગ અલગ. વ્યક્તિ એક છે, પરંતુ બંનેની કે એને જોવાનો નજરિયો અલગ છે, બરાબર. એને નહીં કહેવાય. જેને કહેવાય કે એક માથે હાથ ફેરાવે તો વાળ ઉગી આવે, અને બીજે હાથ ફેરાવે તો મીનાબેન માથે વાળ હાથ ફેરાવે તો માથે વાળ આવી જાય, ન હોય તો પણ. ઓકે, ચાલો, હવે આગળ નથી બોલતો, બરાબર, તમે સમજી જાવ વાંચો બધા. ચાલો, ઓકે, આગળનો પ્રશ્ન. હા, બોલો પછી. ઓકે, પ્રશ્ન નંબર, એ જોક હતો, હા ભાઈ, એવું કઈ સિરિયસ નહીં પકડતા ભાઈ, તમે સમજો છો, મને જાણો છો એટલે મારે. ઓકે, ચાલો આગળ. હવે પ્રશ્નના જવાબ વિસ્તારથી, જે ડિટેલ્સમાં આપણે લખવાનું હતું એવા પ્રશ્ન છે. દેવાંગનાઓના શૃંગાર વિશે જણાવો. દેવાંગનાઓ, બરાબર ને, જે નૃત્ય માટે આવે છે, તો તે કેવી સજ્જ તૈયાર થઈને આવે છે? એવું આવ્યું હતું ને? હા, બોલો તો શું કરીને આવે છે, કેવી કેવી તૈયાર થાય છે? કોણ બોલે છે? બોલું? બોલો. દેવાંગના શૃંગાર મણિ અને સુવર્ણ બનાવેલા વિશેષ શિયલ મેઘલા વડે શોભાયમાન છે. શ્રેષ્ઠ ઘૂઘરીઓ, ઝાંઝર, સુંદર તિલક અને કંકણ અલંકારો અથવા શરીરની કિરણોને સમૂહ છે, જેને એવી આભૂષણની રચનાના પ્રકાર વડે તે વળી દેદીપ્યમાન અપંગ નેત્ર વિશે અંજનાની રચના, તિલક અને પત્રલેખ એટલે કસ્તુરી વગેરે કપોળ સ્થળ ઉપર કરેલી પત્રલેખા એવું સુંદર મળેલ છે અંગો પણ. એઓના શૃંગાર વિશે આપણે ગાથા નંબર એની અંદર આવ્યું છે. જસ જગોત્તમ શાસન હસ્સા પત્તિવસા ગય પિંડી અયાહિમ દેવ વરચ્છર સાવહુ આહિમ સુરવર રઈ ગુણ પંડી અયાહિમ. કઈ ગાથા નંબર 30? ગાથા નંબર 30માં એમને આ શૃંગારનું વર્ણન કરેલું છે, બરાબર. આવી રીતે લખાય ને? લખાય એ જ પ્રમાણે, કેમ કે આમ બધાનું પોતપોતાનું અલગ અલગ લખેલું હશે એટલે. ખ્યાલ આવે બધાને? હા. ગાથા નંબર 30 ની અંદર આપેલું છે
બરાબર. અને એ અને 28 ગાથા નંબર 28 માં. ઓકે, સરસ. હવે પ્રશ્ન નંબર બીજો, કેમ કે લગભગ બધા મોટાભાગના બધા સરખું લખેલું છે, તો ખરેખર હવે પ્રશ્ન નંબર બીજો, આ સ્તોત્રના પઠન શ્રવણથી થતો લાભ જણાવો. આ સ્તોત્રના પઠન અને શ્રવણથી થતો લાભ જણાવો. શું લાભ છે? જો પઢઈ જો અનિશુનઈ ઉભો કાલંપી અજી અસંતિ થયમ. આવ્યું તો પઠન શ્રવણથી ઉભો કાલમ એટલે શું? તો કે પાસ્ટમાં આ કાળની અંદર પણ, ભવિષ્યમાં અને ભૂતની અંદર પણ, બંને કાળમાં શું થાય છે? શાંતિ પ્રાપ્ત થાય છે. પૂર્વોપન્ના વિનાશંતિ. પૂર્વોપન્ના વિનાશંતિ. ગાથા 39. પહેલાના ઉત્પન્ન થયેલા જે રોગ હોય એ નાશ થઈ જાય છે. પૂર્વોપન્ના વિનાશંતિ. પછી કીધું જય ઈચ્છ પરમપયમ અથવા કીર્તિમ એટલે શું? તો કે કીર્તિમ એટલે કીર્તિને પ્રાપ્ત કરે. સુવિથળમ એટલે સુવિસ્તૃત, વિશાળ એવી સારી કીર્તિને પ્રાપ્ત થઈ, અને ત્રણેય લોકની અંદર સારા યશને પામે છે. બરાબર. તે લોકો જીનવય અને આયરમ પુનાહાય. શું તો કે જીનેશ્વર અને શું તો કે આખા ત્રણેય લોકની અંદર આદર સત્કાર માન સન્માનને પ્રાપ્ત કરે છે. બરાબર, વિશેષ લાભ છે. ઓકે, પ્રશ્ન નંબર ત્રીજો, હસ્તિનાપુર વિશે વિશેષમાં જણાવો. કેવી રીતે નામ પડ્યું? બોલો. હસ્તિનાપુર વિશે વિશેષમાં જણાવો અને કેવી રીતે નામ પડ્યું. કુરુ દેશમાં હસ્તિનાપુર નગરી, જેમાં જે નગરીમાં શાંતિનાથ ભગવાન રાજા થયા હતા. બરાબર ને? અને કુરુ દેશ નામ, કુરુ દેશ શેનાથી પડ્યું? તો કે ભગવાન ઋષભદેવના પુત્ર. બરાબર ને? ભગવાન ઋષભદેવના પુત્રનું નામ, બરાબર, શું હતું? તો કે કુરુ નામનો પુત્ર હતો. તો કુરુ નામ જે પુત્ર હતો એમને એ રાજ ત્યાં આપવામાં આવેલું હતું. તો એનાથી પછી શું? તો કે કુરુ દેશ એવું નામ પડ્યું હતું. અને એમાં કેટલા? તો કે 72,000 નગરો લખે છે, પણ એ બધું કેવા છે? તો કે આખા ભારત ક્ષેત્રના. પણ એમાં ટૂંકમાં કહીએ તો, વિસ્તારમાં કહીએ તો કે હસ્તિનાપુર નગર, કે જેમાં શાંતિનાથ ભગવાનની તે વખતે શાંતિનાથ ભગવાનનો જન્મ હસ્તિનાપુર નગરીમાં થયેલો હતો. અને હસ્તિનાપુર નગરી, સોરી, આ દેશ કુરુ દેશમાં આવેલી છે. અને આ નગરી કુરુ દેશમાં આવેલી છે. અને ભગવાન ઋષભદેવના કુરુ નામના પુત્રએ આ દેશ ઉપર પહેલા રાજ કર્યું હતું. તો જેથી આ દેશનું નામ કુરુ દેશ એવું નામ પડ્યું હતું. બરાબર, એ તમારો જવાબ થાય. બરાબર, આપણું રેકોર્ડિંગ તમને બધાને આવશે એટલે પછી સાંભળજો. ઓકે, ચોથું. હા, પ્રશ્ન નંબર 4, આ સ્તોત્રમાં જણાવેલ લક્ષણો લખો. આ સ્તોત્રમાં જણાવેલ લક્ષણો એટલે લક્ષણ એટલે જે પુરુષના કીધા છે તે. બરાબર, કેટલા લક્ષણો કીધા હતા? હા, બોલો દીપ્તિબેન. છત્ર, ચામર, પતાકા, યુક્ત અને જવ, શ્રેષ્ઠ, ધ્વજ, મગર, અશ્વ, શ્રીવત્સ, શોભાઈ,
શોભાયમાન છે. હા, દ્વીપ, સમુદ્ર, લાંછન, મેરુ પર્વત, સ્વસ્તિક, હા, વૃષભ, સિંહ, રથ, ચક્ર વગેરે અંદર જણાવેલા છે. બરાબર. જે આપણે કહીએ ને, છત ચામર પડા ગજુ અજબ મંડિયા જય બબ્ર મગર તુરય સિરી વચ્છ સુલંછના દીવ સમુદ મંદર દિશા ગય સોહિયા સત્થી અવસહ સિંહ રહ ચક્કબરમ કિયા. બરાબર. તો આ જે છે એ શું છે તો કે લક્ષણો કીધેલા છે. ઓકે, પ્રશ્ન નંબર 5. અજીત શાંતિ સ્તોત્રમાં કયા યુગલને નમસ્કાર કરેલ છે તેમના વિશે જણાવો. આ બધાનું જુદું જુદું હશે. અજીત શાંતિ સ્તોત્રમાં કયા યુગલને નમસ્કાર કરેલ છે તેમના વિશે જણાવો. અજીતનાથ ભગવાન. અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુ. બરાબર. અજીતનાથ પ્રભુ અને એ યુગલ નથી, પણ યુગલ બંને સાથે હોય. યુગલ એટલે બંને સાથે જેને કરવામાં આવ્યું હોય. તો અહીંયા નંદીસેન મુનિજીએ અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની સાથે સ્તુતિ કરી છે. બરાબર ને? ઓકે, તેમના વિશે જણાવો. શાંતિનાથ ભગવાન કુરુ દેશના રાજા હતા. વળી શું કહેવાય, એની સમૃદ્ધિ લખેલી હતી. 72,000 નગર, 96 કરોડ ગામ. વળી ચક્રવર્તી રાજા હતા. વળી 64,000 સ્ત્રીઓના સ્વામી હતા. 84 લાખ ઘોડા, હાથી, રથ હતા. બરાબર. અને ઉત્તમ ગુણ અને મોક્ષને આપનારા. બરાબર. અને સર્વભય અને તર્યા શું છે, રૂઢ પ્રકારે જેને મુક્ત થયા છે, ત્યાગ્યા છે. બરાબર. અને તેને સ્તવે પછી અજીતનાથ ભગવાન. તો કે અજીતનાથ ભગવાન કેવા છે, આ બંને વિશે કહીએ. કે અજીતનાથ ભગવાન કેવા કીધા તો કે મહામુનિ કીધા, તીર્થની સ્થાપના કરનારા, અજ્ઞાન અને કર્મરજથી રહિત, પંડિત પુરુષો વડે અને વાણીથી સ્તુતિ કરાયેલા, વળી વૈર મલિનતા અને મોક્ષ સુખના પ્રવર્તક, વૈર અને મલિનતાને દૂર કર્યા છે અને મોક્ષ સુખના પ્રવર્તક એવા અને સ્થિરતા એવા અજીતનાથ ભગવાન છે. જે અજીતનાથ ભગવાન કેવા છે તો કે અયોધ્યા નગરીના રાજા હતા. ઇક્ષ્વાકુ કુળ. બરાબર. વગેરે જે પણ આપણે બે ગાથાઓ તમારે ટૂંકની અંદર લખી શકાય. એના થોડા ભાવાર્થ લખો તો ચાલે. કયા? તો કે એક કુરુજન વય હથિના ઉરનરી શરો પઢમંતો. બરાબર. ગાથા નંબર 11મી અને ગાથા નંબર 9મી. બરાબર. ખ્યાલ આવ્યો? 9મી અને 11મી આ બે ગાથાઓની અંદરથી તમે ટૂંકમાં લખી શકો. ઓકે, હવે પ્રશ્ન નંબર 6. ચારણ મુનિઓની શક્તિ વિશે જણાવો. ચારણ મુનિઓની શક્તિ કેવી હતી? બોલો. ચારણ મુનિઓની શક્તિ આકાશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આકાશ માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. બરાબર ને? કેટલું? તો કે અહીંયાથી કદાચ મેરુ પર્વત જવું હોય તો કે ભરત ક્ષેત્રમાંથી છેક મેરુ પર્વત તળેટી સુધી પહોંચી જાય ને બીજા ડગલાની અંદર એક બીજી ફ્લાઇંગ ની અંદર છેક ઉપર પાંડુક વન સુધી જઈ શકે. અહીંયાથી કદાચ નંદીશ્વર દ્વીપમાં જવું હોય તો કે અહીંયા પહેલા છલાંગની અંદર ક્યાં? પેલી છલાંગની અંદર તો કે મનુષ્યોત્તર પર્વત સુધી, અને ત્યાંથી બીજી છલાંગની અંદર તો કે છેક નંદીશ્વર દ્વીપ સુધી પહોંચી શકે. રિટર્નમાં તો કે સીધા નંદીશ્વર દ્વીપથી છેક અહીંયા ભરત ક્ષેત્રની અંદર પણ આવી શકે. તો એવી શક્તિ વાળા, એટલે ઉડવાની શક્તિ વાળા છે. ખ્યાલ આવ્યો? અહીંયા ધારો કે અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય તો એ લોકો માત્ર શું તો કે એક જ ફ્લાઇંગ ની અંદર છે મહાવિદ્ય ક્ષેત્રમાં શિવેન્દ્ર સ્વામી ભગવાન છે ત્યાં સુધી પણ પહોંચી શકે. તો એવી શક્તિ વાળા કોણ? તો કે આ ચારણ મુનિઓ હોય છે. તો ચારણ મુનિઓ પણ જેઓની પાસે શક્તિ છે, ઉડવાની શક્તિ છે, યાત્રા વગેરે પણ કરી શકે છે પોતાની ઈચ્છા અનુસાર, એવા અને દરેક ઠેકાણે જઈ શકે છે. તો એવા ચારણ મુનિઓ પણ જે પરમાત્માની અરિહંત પરમાત્મા એટલે અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુની ભક્તિ કરે છે. બરાબર.
ઓકે, તો એ પ્રમાણે આપણે સેશન નંબર 5 પણ પૂરું થાય. અને પછી પ્રશ્ન નંબર 6 સેશન નંબર 6 એમાં એક જ પ્રશ્ન જે તમારે બધા અલગ અલગ લખવાયેલું હતું, બરાબર, કે આ સ્તોત્ર ભણવાથી થયેલ લાભ છે ને આવો 5 લાઈનમાં લખો એમ હતું, બરાબર. હમ. હા, તો બધા અલગ અલગ લખ્યું હશે, તમે જેવું લખ્યું હશે એવું તમને માર્ક્સ આપ્યા હશે. કંચનભાઈ, 8 પ્રકારની સિદ્ધિ છે એ લખાવો ને કઈ કઈ છે? 8 પ્રકારની સિદ્ધિ ને એક જ ગાથા નંબર 9 ની અંદર શું કહેવાય 6 માં આવેલી છે. ગાથા નંબર, હા, બરે ચાલો છતાંય તમને લખાવી દઉં. તાવતથી પતિવંશ છે એમાં? નહીં 6 માં હશે. 6 પણ નહીં, બરે તમને કહી દઉં. હા, શું કીધું તમે? 8 પ્રકારની સિદ્ધિ. હા, આ રીતે બોલો. ઓકે, પાંડુક, નૈસર્પી, પિંગલક, સર્વરત્ન, મહાપજ્ઞ, કાળ, મહાકાળ, માનવક અને મહાશંખ. ઓકે, આ 9 થેન્ક યુ. પ્રકારની છે, બરાબર. ઓકે, સરસ. 8 પ્રકારની 8 પ્રકારની, yes. ઓકે, ચાલો, આ 8 પ્રકારની સિદ્ધિઓ. આમ આપણે પ્રશ્ન પેપર પૂરું થાય. તમે જે તેવું તમે લખ્યું હતું 6ઠો નંબર, તો એમાં બધાનું અલગ અલગ છે અને બધાની ખૂબ ખૂબ અનુમોદના. ઓકે, અને હવે આપણે નેક્સ્ટ વેનસડે થી આપણે નવો ક્લાસ પાછા શરૂ કરીશું. ઓકે.